મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી નગર ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ યોજાયો। વડાલીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં અમાસની રાત્રે કીર્તન આરાધના પૂજ્ય કેશવ કીર્તન સ્વામીના સાનિધ્યમાં યોજાયો। તારીખ 3/9/2024 શ્રાવણ અમાસની રાત્રે કીર્તન આરાધના કાર્યક્રમ રાત્રે 8 કલાકે શરૂ થઈને 10 કલાક સુધી કીર્તન આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો। કીર્તન આરાધનામાં આશરે 300 થી 400 હરિભક્તોએ આરાધનાનો લાભ પ્રાપ્ત કર્યો હતો। કીર્તન આરાધનામાં 8 સંતો અને 2 સાધકો ઉપસ્થિત રહ્યા હતા। કીર્તન આરાધનામાં અમૃતમુનિ સ્વામી, અમૃત તનય સ્વામી, કેશવ કીર્તન સ્વામી, પરમ કીર્તન સ્વામી, વિશ્વયોગી સ્વામી, નિર્ગુણ સ્વરૂપ સ્વામી, અક્ષર મંગલ સ્વામી, હરિમનન સ્વામી તેમજ શ્રુતિક સાધક અને મનોજ સાધક વગેરે સંતો કીર્તન આરાધનામાં પધાર્યા હતા। પૂજ્ય કેશવ કીર્તન સ્વામી અને સારંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા વાર્તાની સાથે સાથે કાઠિયાવાડી લહેકામાં છંદ, ચોપાઈ અને દુહાની ભારે રમઝટ બોલાવી હતી। કીર્તન આરાધનામાં પધારેલ હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કીર્તનનો લાભ પ્રાપ્ત કર્યો હતો। કીર્તન આરાધના સમાપ્ત થયા બાદ પધારેલ પૂજ્ય સંતોનું ફૂલહારથી હરિભક્તો દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કીર્તન આરાધનામાં કાર્યક્રમમાં વડાલી નગરપાલિકાના પ્રમુખ શ્રી યશરાજસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આવનાર આગામી સમયમાં સહકારી જીન રોડને પ્રમુખ સ્વામી માર્ગ તરીકે ઓળખાશે તેવું નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું। અંતમાં કીર્તન આરાધના સમાપ્ત થયા બાદ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।